હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધ હ્યુમન રોબોટ માનવીય યંત્રો માનવ જે આપણો પાઠ છે એનો પાઠ 3 જોઈશું. Counsel Goyal turned to Ram Singh Robot. Who is your master? He asked briefly. A dull blue light flashed and after a momentary whirring sound, the robot squeaked in his metallic tone, Mr. Prem Chopra. કાઉન્સિલ ગોયલ જે હોય છે પ્રશ્ન પૂછે છે રોબોટને કે તારા માલિક કોણ છે, તું કો પ્રશ્ન પૂછો. તો જે રોબોટ જે રીતે જવાબ આપે છે આપણે પિક્ચરોમાં જોયું છે. ઓકે, તો એવી જ રીતે એ એના યાંત્રિક અવાજે જવાબ આપે છે. થોડીવાર માટે કર્કશ અવાજથી જવાબ આપે છે કે મિસ્ટર પ્રેમ ચોપડા. ટુ સ્ક્વિક મીન્સ કર્કશ અવાજમાં. What did you do for Mr. Prem Chopra? બીજો પ્રશ્ન પૂછ્યો તો પ્રેમ ચોપડા માટે કયા કયા કામ કરતો હતો? A pause, a weed, then a metallic answer, cleaning, mowing the lawns, washing, doing dishes and shopping. જવાબ આપે છે પાછો યાંત્રિક રીતે કે એના માટે મેં સાફ સફાઈ કરી છે, લોનને સંભાળ રાખી છે, કપડાં ધોયા છે, ડિશિસ રેડી કરી છે વગેરે વગેરે. Recall in detail your activities of last 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ. એને ઊભો રાખે છે અને કહે છે કે તારા એક અઠવાડિયા પહેલાની બધી જ જે માહિતી છે એ ફરીથી યાદ કરીને મને જણાવો. The memory tab went on mechanically and monotonously, opened the boot of the car, emptied the grocery, shut the boot, turned, moved 30 steps, stopped, curio shop on the left, instruction signal, blank, moved left, turn 20 steps, ... At this point, the counsel commanded, stop, reverse and play. Again, there was an obvious pause after the instruction signal. રોબોટ શું કહે છે? કાઉન્સિલ ગોયલે પૂછ્યું કે કયું કામ કર્યું તે જણાવે છે. કહે છે કે બ્રીફમાં એટલે ટૂંકમાં કહ્યું, હવે મને ડિટેલમાં જણાવો. તો દરેક વસ્તુ કહે છે કે આટલા ડગલા ચાલ્યો, ડાબી બાજુ ફર્યો, જમણી બાજુ ફર્યો, ગ્રોસરીની દુકાન, માર્કેટ વગેરે વગેરે. પણ અમુક જગ્યાએ ડેશ આવતું હતું એટલે કે જે માહિતી હતી એ પ્રસિદ્ધ કરવામાં આવતી હતી નહીં. તો કાઉન્સિલ ગોયલ કહે છે કે ઊભો રહે અને મને ઇન્સ્ટ્રક્શન બધા જ વચ્ચેના જે સિગ્નલ છે જ્યાં બ્લેન્ક છે એ કયા હતા એ જણાવો. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ. કાઉન્સિલ ગોયલે એ ટેપને બંધ કરી દીધી હતી. નોટિસ ધ પોઝ યોર ઓનર. એ કહે છે કે એ જે જગ્યાએ અટકી રહ્યો હતો તેના ઉપર ધ્યાન આપો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. અમુક જે કાર્યો છે પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા નહીં. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન. તે ઇન્સ્ટ્રક્શન શું હતા? Who gave this instruction? એ ઇન્સ્ટ્રક્શન કોણે આપ્યા હતા? He questions Ramsingh 070. કાઉન્સિલ ગોયલે રામસિંહ 070 ને પ્રશ્ન કર્યા. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. He responded. રામસિંહ કહે છે કે માહિતી બહાર પ્રકટ કરવાની નથી. બટ વાય? શા માટે? રોબોટ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. તો જવાબ આપે છે રોબોટ કે રોબોટ તેના માસ્ટરની આજ્ઞાનું શું પાલન ન કરે એવું બની શકે નહીં. Several people who have suffered losses which will be harmed if these instructions are not reported. What were those instructions? Counsel Goyal pursued. ઘણા બધા લોકોને તું જો માહિતી બહાર નહીં પાડશે તો ઘણી બધી તકલીફ થશે, નુકસાન ભોગવવું પડશે. માટે તું જે તારી માહિતી છે તેને શું કર? બહાર પાડ. Robot do not harm people. Ramsingh 070 respond mechanically. એકદમ મેકેનિકલી એને જવાબ આપ્યો કે રોબોટ તેના લોકોને પણ નુકસાન પહોંચાડતો નથી. Many people have suffered. Speak up.
Ramsing 070, counsel lawyer, counsel Goel stressed each word. ઘણા લોકોને નુકસાન પહોંચ્યું છે. એક શબ્દ ઉપર ભાર મૂકીને રામસિંહ પાસેથી માહિતી કઢાવવા માટે ગોયલ એને પ્રશ્ન પૂછે છે. નો રામસિંહ, પ્રેમ ચોપડા shouted nervously, but the judge wanted to keep quiet. પ્રેમ ચોપડાને શું થઈ ગયું? અત્યારે હવે બોલી જ દેશે, એટલે એનાથી બોલી જવાયું કે નહીં કઈ બોલતો નહીં. પણ જજ એને કહે છે કે તમે શાંત થઈ જાઓ. Come on, Ramsing 070, the judge said. Ramsing 070 jerked his head left, then right towards the judge. પહેલા એનું જે જજ છે એ રામસિંહ 07 ને કહે છે કે ચાલ બધી માહિતી જણાવ. એ એનું હેડ ડાબી બાજુ અને પછી જમણી બાજુ ફેરવે છે અને શું થાય છે? ક્લિંકનો અવાજ આવે છે. A clinking sound indicated the hampering of running taps and jamming of caution signals. Beep, 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 beep. The crackling sound and the indigo light intensified. A red light flashed on the forehead of Ramsingh's robot, signaling danger. Reporting system failed. Tiny shutter in the center of his chest opened, displaying a small TV screen flashing. System disintegrated. Ramsingh robot had destroyed. રામસિંહે જ્યારે એનું ડાબી બાજુ જમણી બાજુ હેડ ફેરવ્યું ત્યારબાદ એને શું કર્યું? એને પોતાની જાતને વિઘટન કરી નાખ્યું, બંધ કરી દીધી અને એના ફોરહેડ ઉપર એક રેડ લાઇટ ફ્લેશ થાય છે અને તેના ઉપર લખેલું હતું ડેન્જર. અને એની છાતીમાંથી એક નાની ટીવી બહાર નીકળે છે અને એના ઉપર લખ્યું હતું કે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, એટલે એને જે સિસ્ટમથી બનાવવામાં આવ્યો હતો એ સિસ્ટમને વિઘટન એટલે કે કાઢી નાખવામાં આવી છે, એને બંધ કરી દેવામાં આવી છે. મતલબ શું થયો? રામસિંહ 070 પોતાની જાતને બંધ કરી દીધી, તોડી નાખી. ઓ નો, cried the salesman of Super Robots. He is diffused, he is dead. There was a hush in the courtroom. Silence prevailed for long in the courtroom. Hush means Shanti. હર્ષ મીન્સ શાંતિ અને ટ્રુ પ્રિવેલ મીન્સ છવાઈ જવું. હવે રોબોટે પોતાની જાતને બંધ કરી દીધી, પોતાની જાતને નષ્ટ કરી દીધી. એ સાંભળીને આખું જે કોર્ટ હતું, ન્યાયાલય હતું, એ ચૂપચાપ થઈ ગયું. બધે શાંતિ પ્રસરી ગઈ. The counsel clearly strode and said, કાઉન્સેલર પોતાનું ગળું ખંખેર્યું અને બોલ્યા, Robots do not cause harm to people and neither can they disobey their master. રોબોટ લોકોને નુકસાન પહોંચાડતા નથી, સાથે સાથે તેઓના માસ્ટરની જે આદેશ હોય છે તેની અવગણના પણ કરતા નથી. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. પેલી જે માહિતી જે ટોપ સિક્રેટમાં રાખવામાં આવી હતી એ પ્રગટ કરવાની હતી નહીં. They could have been injurious to his own existence, a threat to the robot's life. અને તે એની પોતાની જાત માટે પણ હાનિકારક હતી. If he revealed them, જો એ માહિતી તે બહાર પાડી દીધી હોત, he would disobey his master. તો એના માસ્ટરની જે આજ્ઞા છે તેની અવગણના થઈ હોત. If he did not, જો એમ ના કરતે, he would harm others. તો એ બીજાને નુકસાન પહોંચાડી શકે. This conflict brought Ramsingh's end. અને આજ conflict means સંઘર્ષે રામસિંહનો અંત આણ્યો હતો. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. એને પોતાની જાતને તોડવાનું પસંદ કર્યું, શાના કરતા? બીજા લોકોને નુકસાન પહોંચાડવા કરતા અને અવિશ્વાસુ બનવા કરતા. Trace of pain and depression marked the counsel's face. હતાશાના
અને દુઃખના નિશાન કાઉન્સિલ ગર્લના મોઢા ઉપર દેખાઈ રહ્યા હતા. The judge pondered for a while. To ponder means વિચાર કરવો. To ponder means વિચાર કરવો. જજ થોડી વાર વિચારે છે. And proclaim means જાહેર કરવું. આ બધું સાંભળીને જજ થોડીવાર વિચારે છે અને પછી જાહેર કરે છે કે ધ કોર્ટ ડિક્લેર પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. જે કોર્ટ છે, ન્યાયાલય છે, પ્રેમ ચોપરાને ચોરી માટે દોષી ઠેરવે છે. The counsel picked up his file and with a bow left the court room. કાઉન્સિલ ગર્લ પોતાની ફાઇલ આમ લઈ લે છે અને નીચા મોઢે તેઓ કોર્ટની બહાર જતા રહે છે. So students, this is the story of unit 2 the human robot. આ સ્ટોરી છે આપણા બીજા નંબરના યુનિટની ધ હ્યુમન રોબોટ. આપણે અત્યાર સુધી શું જોયું? આ જે મીનિંગ્સ છે લેસનના એ તમારે શું કરવાનું? લખી દેવાનું. સ્ટાર્ટિંગમાં ઓનર કોણ છે? પ્રેમ ચોપરા. રોબોટનું નામ શું છે? રામસિંગ 070. ઓકે. અને શોપનું નામ શું છે? સુપર રોબોટ પ્લાઝા. ઓકે. કાઉન્સિલ ગોયલ. હવે આ બધાની ધ્યાનમાં રાખીને આ જે કઈ કન્ડિશન ઉપર ચાલતો હતો, પોતાના માસ્ટરને ક્યારે પણ ડિસઓબે કરશે નહીં, પોતાની જાતને નુકસાન પહોંચાડશે નહીં, અને બીજું એક શું હતું? લોકોને પણ નુકસાન પહોંચાડશે નહીં. અને જે પહેલી વાત હતી તેનો ફાયદો કોણે ઉઠાવ્યો? પ્રેમ ચોપરાએ. અને તેને ચોરી કરાવી. અને લાસ્ટમાં રોબોટ એટલો બધો ફેથફુલ હતો રામસિંગ 070 કે તેને રામસિંગને પ્રેમ ચોપરાને પણ નુકસાન ના પહોંચાડ્યું, લોકોને પણ નુકસાન ના પહોંચાડ્યું, તો પોતાની જાતને ડિફ્યુઝ કરી દીધી. તો આપણે જોવાનું શીખવાનું શું રહ્યું? માણસ પાસેથી આપણે આવી અપેક્ષા નથી રાખી શકતા કે જે શું કરી શકે? રોબોટ કરી શક્યો. રોબોટે એની નિષ્ઠા દર્શાવી, કોઈને નુકસાન ના પહોંચે એ જોયું અને પોતાની જાતને બંધ કરી દીધી. તો પ્રેમ ચોપરાનું પાત્ર યાદ રાખજો. ઓકે. રામસિંગ 070 ઉપરથી શોર્ટ નોટ આવશે, એ પણ તમારે તૈયાર કરવાની રહેશે. જો તમને કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો, મેસેજ કરજો અને પૂછી લેજો. ઓકે. થેન્ક યુ.